કાનમ એક્સપ્રેસના વિશેષ કાર્યક્રમ મોકળા મનની વાતોમાં આજે શિક્ષણ જગતની વાત કરવા જઈ રહ્યા છે। ત્યારે શિક્ષણ જગતની વાતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના તુલનાત્મક સાહિત્ય વિભાગના અધ્યક્ષ એવા ડૉક્ટર ભરતભાઈ ઠાકોર જોડાયા છે। એમને આપણે પૂછીશું આપના વિભાગમાં શું એવી વિશેષતા છે, શું અભ્યાસ કરવામાં આવે? નમસ્કાર। વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના તુલનાત્મક સાહિત્ય વિભાગ દ્વારા એક મોટી વિશેષતા એ છે કે ભારતભરમાં તુલનાત્મક સાહિત્ય વિભાગ એક જાદવપુર યુનિવર્સિટી કલકત્તા ખાતે પશ્ચિમ બંગાળમાં અને બીજું પશ્ચિમ ક્ષેત્રના આખાઈ રિજનમાં આપણા ગુજરાતમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં એકમાત્ર પશ્ચિમ ક્ષેત્રનું આ ભારતીય ભાષાઓના અધ્યયન માટેનું તુલનાત્મક સાહિત્ય વિભાગ કાર્યરત છે। છેલ્લા 32 વર્ષથી કાર્યરત છે। 1987માં યુજીસી દ્વારા એને માન્યતા પ્રાપ્ત થઈ। ત્યારબાદ યુનિવર્સિટી દ્વારા 1991-92થી આ વિભાગ ફૂલ ફ્લેજમાં એ કાર્યરત થયો છે। તુલનાત્મક સાહિત્ય વિભાગ, આ વિભાગમાં કયા પ્રકારનો અભ્યાસ કરવામાં આવે છે? તુલનાત્મક સાહિત્ય વિભાગમાં એ જુદા જુદા ભાષાના જે સાહિત્યો છે એ સાહિત્યનો અધ્યયન કરવા માટેની પ્રક્રિયા અહીંયા થાય છે। ખાસ કરીને તુલનાત્મક સાહિત્ય વિભાગમાં વર્તમાનમાં અને જ્યારથી શરૂ થયો ત્યારે MA કમ્પેરેટિવ સ્ટડીઝ એ નામથી એક માસ્ટર પ્રોગ્રામ શરૂ થયો। ત્યારબાદ MPhil કમ્પેરેટિવ સ્ટડીઝ, ત્યારબાદ વિદ્યા વાચસ્પતિ એટલે જે પોસ્ટ ડોક્ટરલ સ્ટડીઝ પણ આ વિભાગ દ્વારા શરૂ થયેલ। વર્તમાનમાં આ વિભાગની અંદર ગુજરાતી વિભાગ જે આજે સ્વતંત્ર રીતે ચાલે છે એ વિભાગ પૂર્વે તુલનાત્મક સાહિત્ય વિભાગનો જ એક ભાગ રહેલ, જે વર્ષ 2005થી જાન્યુઆરી 1913 સુધી એ તુલનાત્મક સાહિત્ય વિભાગ અંતર્ગત જ ચાલેલો। એ ઉપરાંત વર્તમાનમાં ગત વર્ષથી જ આપણી યુનિવર્સિટી દ્વારા ખાસ એક વિશેષ સંસ્કૃત વિષયમાં અનુસ્નાતક થાય એટલે કે વિદ્યાર્થીઓને યુનિવર્સિટી કેમ્પસમાં MA સંસ્કૃત વિષયનો અધ્યયન થાય એ તુલનાત્મક સાહિત્ય વિભાગ દ્વારા થાય છે। એ ઉપરાંત આપણી જે રાજભાષા હિન્દી એટલે કે MA હિન્દી નો અભ્યાસ પણ આપણી યુનિવર્સિટીમાં તુલનાત્મક સાહિત્ય વિભાગ દ્વારા જ થઈ રહ્યો છે। તુલનાત્મક સાહિત્ય વિભાગમાં અભ્યાસ કરી અને આગળ અભ્યાસ બાદ વ્યવસાયને લગતા કયા કયા સ્કોપિસ છે? તુલનાત્મક સાહિત્ય વિભાગ દ્વારા અધ્યયન કર્યા પછી ખાસ કરીને વિદ્યાર્થીઓને જુદી જુદી નોકરીઓ જે જાહેર પરીક્ષાઓ છે એમાં એક મોટી તક તો ઉપલબ્ધ છે જ, અને એ તકો જે ઉપલબ્ધ થાય છે એ તકોમાં ખાસ કરીને જે જાહેર પરીક્ષાઓમાં GPSC UPSC જે છે જુદી જુદી ભાષાઓનું અધ્યયન કરેલું હોય તો એને એક પ્રાયોરિટી રેટે છે કે બે પ્રકારની ભાષાઓ જાણતો હોય તો બે પ્રકારના સાહિત્યોનું અધ્યયન કરેલું હોય તો એને યુજીસી એટલે UPSC અને GPSCમાં એક વૈકલ્પિક વિષય તરીકે પણ એક મોટી તક ઉપલબ્ધ છે। આ ઉપરાંત ગુજરાત સરકારની જે જાહેર પરીક્ષાઓ છે એ પરીક્ષાઓમાં પણ એને તક મળતી હોય છે। એ ઉપરાંત એક મોટી તક જે સૌથી વધારે મળતી હોય છે, ખાસ કરીને MA કર્યા પછી મોટાભાગના વિદ્યાર્થીઓમાં એક પ્રકારની રુચિ હોય છે કે BEd કરે, BEd કર્યા પછી MAd કરે, MAd કર્યા પછી એ એજ્યુકેશન એટલે શિક્ષણ ક્ષેત્રે કાર્યરત થાય। એ ઉપરાંત શિક્ષક બનવા ઉપરાંત અધ્યયન અધ્યાપન ક્ષેત્રે જે કોલેજ અને અનુસ્નાતક કેન્દ્રોમાં જે અધ્યયન અધ્યાપન માટે જે યુજીસીની પરીક્ષા આવે છે એના માટે પણ વિદ્યાર્થીઓ તૈયાર થાય છે। અને ઘણા બધા અધ્યાપકોએ પોતે અંગ્રેજી વિષયના અધ્યાપકો હોય, સંસ્કૃત વિષયના હોય, હિન્દી વિષયના હોય, ગુજરાતી વિષયના હોય, જુદી જુદી ભાષાના અધ્યાપકો વિદ્યાર્થીઓ હોય એ કમ્પેરેટિવ સ્ટડી કરી અને પોતાની કારકિર્દી આગળ વધારતા હોય છે। એવા અનેક દૃષ્ટાંત દક્ષિણ ગુજરાતની અનેક કોલેજોમાં પ્રાધ્યાપન ક્ષેત્રે જોડાયેલા એવા અધ્યાપકો છે એ પણ તુલનાત્મક સાહિત્ય વિભાગમાં જ વિદ્યા વાચસ્પતિ એટલે કે PhD નો અભ્યાસ કરી અને આગળ વધેલ છે। આ વિભાગમાં હાલ કોવિડ પછી ઓનલાઈનને વધુ વેગ આપવામાં આવ્યું છે, તો આપના વિભાગમાં કે પ્રમાણે એનો અપ્લાય? કોરોનાની જે પરિસ્થિતિ છે એ સમગ્ર વિશ્વ માટે એક આઘાતજનક પરિસ્થિતિ હતી। આ પરિસ્થિતિમાં ગુજરાત અને ગુજરાતમાં પણ આપણી યુનિવર્સિટી એક વિશેષ તકેદારી રાખી અને વર્તમાન સમયને અનુરૂપ વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડે નહીં
અને સમાજની અંદર એકલતા ન અનુભવે એટલે વિદ્યાર્થી માટે ઓનલાઈન શિક્ષણની વ્યવસ્થા જે તે વખતે જે હાથવગા સંસાધનો હતા એ સંસાધનોનો ઉપયોગ કરી અને વિદ્યાર્થીઓ સાથે સંપર્ક સાધ્યો. અધ્યાપકો દ્વારા વિદ્યાર્થીઓના જૂથ બનાવી અને ગૂગલ દ્વારા, માઇક્રોસોફ્ટ દ્વારા જુદી જુદી જે સર્વિસીસ છે ઇન્ટરનેટની, એ સર્વિસ પ્રોવાઈડરો છે એના સર્વિસના ઉપયોગ કરી અને વિદ્યાર્થીઓ સુધી પહોંચવાનો એ કોવિડ-19માં બહુ મહત્વપૂર્ણ પ્રયોગ આ આપણી યુનિવર્સિટીના જુદા જુદા વિભાગો દ્વારા, એમાંય અમારા વિભાગ દ્વારા પણ એક વિશેષ પ્રકારનો પ્રયત્ન કરવામાં આવેલ છે. યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યા બાદ કોઈક ઉચ્ચ હોદ્દા પર ગયા હોય એવા કોઈ વિદ્યાર્થીઓ? તુલનાત્મક સાહિત્ય વિભાગ દ્વારા ઉચ્ચ હોદ્દા ઉપર ગયેલા એવા 15 થી વધારે વિદ્યાર્થીઓ છે, જે વર્તમાનમાં કોઈ કોલેજમાં પ્રિન્સિપાલ હોય, કોઈ પ્રાધ્યાપક હોય અને કોઈ એક વિષયના અધ્યાપન ક્ષેત્રે આગળ વધી અને પોતાના વિષયના વિભાગની અંદર વડા તરીકે પણ કાર્યરત હોય એવા અનેક દૃષ્ટાંત મળે છે. અમારા જ વિભાગમાંથી અભ્યાસ કરી અને આ જ વિભાગમાં પ્રાધ્યાપક તરીકે જોડાયેલા એવા વિદ્યાર્થી પણ છે અને દક્ષિણ ગુજરાતની અને ગુજરાતભરની ઘણી બધી કોલેજોમાં અહીંથી અભ્યાસ કર્યા પછી અધ્યાપન ક્ષેત્રે કાર્યરત હોય. એક વિશેષ તક હમણાં છેલ્લા કેન્દ્ર સરકાર દ્વારા એક વિશેષ અભિયાન થયું છે કે દરેક રાજ્યમાં કેન્દ્રીય વિશ્વવિદ્યાલય બને અને કેન્દ્રીય વિશ્વવિદ્યાલયમાં ખાસ કરીને તુલનાત્મક અધ્યયનનો વિભાગ થાય, એટલે કે કમ્પેરેટિવ સ્ટડીઝ, એ વિભાગમાં એક વિશેષ તકો ઉપલબ્ધ થઈ છે. અહીંથી અધ્યયન કર્યા પછી વિદ્યાર્થી ભારતભરમાં કોઈ પણ જગ્યાએ એ પોતે નોકરીની તકો મળે છે, કારણ કે યુજીસી દ્વારા જે નેટની પરીક્ષા લેવાય છે એ પરીક્ષા પણ યુજીસી દ્વારા માન્ય છે અને એનો પણ એક વિશેષ કોડ એ આ વ્યવસ્થામાં છે, એટલે વિદ્યાર્થીઓને લાભ થાય છે. આ અભ્યાસમાં એડમિશન લેવા માટે લાયકાત શું? તુલનાત્મક સાહિત્ય વિભાગમાં પ્રવેશ મેળવવા માટેની લાયકાત જે મિનિમમ જે છે તે કોઈ પણ વિદ્યાશાખામાં સ્નાતક થયેલ હોય એને આમાં પ્રવેશ મળે છે. વિશેષ લાયકાતમાં ભાષાનો વિદ્યાર્થી હોય તો એને પહેલી તક મળે છે. શાસ્ત્રોના વિદ્યાર્થીઓને પણ તક મળે છે, કારણ કે શાસ્ત્રો અને સાહિત્યનો જે આંતર સંબંધ છે એની તપાસ માટેનો પણ એક મહત્વપૂર્ણ ક્ષેત્ર એ આ અધ્યયન દ્વારા ખુલતું હોય છે. આપના વિભાગમાં હાલ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આપ કેવી રીતના એપ્લાય કરી? રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020ની ભારત સરકાર દ્વારા જે આખી શિક્ષણ જગતમાં એક આમૂલ પરિવર્તન માટેનું એક મહત્વપૂર્ણ સ્થિતિઅંતર છે. ભારત સરકાર દ્વારા આ પ્રકારનો એક નવી શિક્ષણ વ્યવસ્થાનો જે વિચાર છે એ ભારતને આમૂલ પરિવર્તન એટલા માટે બોલું છું કારણ કે ભારત કેન્દ્રી વિચાર એ પોતાની શિક્ષણ વ્યવસ્થા દ્વારા બની શકે છે. આપણને સૌને ખબર છે, કારણ કે જે શિક્ષણ વ્યવસ્થાથી જ આપણે કોલોનિયલ માઇન્ડથી આજે પીડિત થયા છીએ એ પણ શિક્ષણ દ્વારા થયું. એટલે દેશને પણ બદલવો હોય તો શિક્ષા વ્યવસ્થા બદલવી પડે. તો શિક્ષા વ્યવસ્થા છે એ પોતાના દેશાનુકૂળ, પોતાના યુગાનુકૂળ હોય એ અનિવાર્ય છે અને એના જ માટે વર્તમાન પંતપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીજીએ જે આ પ્રકારની એક પહેલ કરી છે એ ભારતના જન સુધી જનનો અવાજ છે એ શિક્ષામાં આવે ને શિક્ષાનો અવાજ છે સમાજ સુધી પહોંચે અને એ જ અવાજ છે એ રાષ્ટ્રની અંદર સર્વવ્યાપક બને તો ભારતનો અવાજ છે એ વિશ્વ ફલક પર જાય. એ આ રાષ્ટ્રીય શિક્ષા નીતિનો એક મહત્વપૂર્ણ આધાર છે. અભ્યાસકાળ દરમિયાન કોઈ વિશેષ સિદ્ધિ મેળવી એવા વિદ્યાર્થીઓ કેવા? અભ્યાસક્રમ સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ જુદી જુદી ભિન્ન રુચિ ધરાવનારા વિદ્યાર્થીઓ હોય છે. એમાં કોઈને રમતગમત ક્ષેત્રે રસ હોય છે, કોઈને સાંસ્કૃતિક પ્રવૃત્તિ ક્ષેત્રે રસ હોય છે, કોઈને જાહેર પરીક્ષાઓમાં પોતાની કારકિર્દી બનાવી હોય છે અને કોઈને પોતાનું જે વિષયમાં અધ્યયન કરે છે એમાં જ રસ રુચિ હોય છે. તો વિદ્યાર્થીની રુચિ અનુસાર એ રુચિને પારખી અને શિક્ષકો અને વિભાગ દ્વારા એક મહત્વપૂર્ણ પહેલ કરવામાં આવે છે કે વિદ્યાર્થીઓનો અભિમુખતાનો જે કાર્યક્રમ થાય એ કાર્યક્રમ દ્વારા જ વિદ્યાર્થીનો પરિચય શિક્ષકો દ્વારા, શિક્ષકોનો પરિચય દ્વારા વિભાગનો પરિચય થાય અને વિભાગના પરિચય દ્વારા વિદ્યાર્થીઓને યુનિવર્સિટીનો પરિચય થાય અને એમાંથી પછી એની રુચિ કયા પ્રકારની છે એને જોઈ અને એની રુચિ એની વિશેષતાને ધ્યાનમાં રાખી અને એનો વિકાસ થાય. એના વિકાસમાં વિભાગનો વિકાસ અને વિભાગના વિકાસ દ્વારા યુનિવર્સિટીનો વિકાસ થાય એ પ્રકારની એક પહેલ અમારા દ્વારા થઈ રહી છે. એમાં રમતગમત ક્ષેત્રે ગત વર્ષે જ એક મહત્વપૂર્ણ જે ઘટના બની છે કે છેલ્લા ઘણા વર્ષથી યુનિવર્સિટી જે એથ્લેટિક મીટ છે એમાં ઘોડા ફેંકની અંદર એક
રેકોર્ડ બ્રેક કરનારો સાળવે આદિત્ય એ અમારા સેમેસ્ટર 1નો વિદ્યાર્થી છે. અને એવા વિદ્યાર્થીઓ હોય કે જેની વિશેષ સિદ્ધિ હોય તો એ વિદ્યાર્થીઓને ખાસ સુવિધાઓ આપવામાં આવે છે. એને રમતગમતના ઇક્વિપમેન્ટ પૂરા પાડવામાં આવે. વિભાગ દ્વારા એને જ્યાં રમતગમત ક્ષેત્રે બહાર જવાનું હોય તો ખાસ વિશેષ સુવિધાઓ, એના આવાગમનનો ભાડોથી માંડીને એના ભોજનનો ખર્ચ, એના કોસ્ટ્યુમનો ખર્ચ, આવા બધા પ્રકારના ખર્ચ પણ વિભાગ દ્વારા જ ઉઠાવવામાં આવે છે. અને યોગ્ય નિષ્ણાતોને સંપર્ક કરાવી અને એને તાલીમ આપવાનું કામ પણ વિભાગ દ્વારા જ કરવામાં આવે છે. હાલ યુનિવર્સિટીના 60 વર્ષની ઉજવણી કરવા જઈ રહી છે, તો તેના ભાગે આપનું શું કહેવું છે? યુનિવર્સિટી જ્યારે 60 વર્ષની ઉજવણી કરવા જઈ રહી છે ત્યારે આ યુનિવર્સિટી પાસે એક મોટો ભૌગોલિક વિસ્તાર છે. મોટો ભૌગોલિક વિસ્તારની સાથે ખૂબ મોટી વિદ્યાર્થીઓની સંખ્યા છે. ખૂબ મોટી વિદ્યાર્થીઓની સંખ્યા છે, એની અંદર મોટી સંખ્યા જનજાતિ ક્ષેત્રની છે. અને જનજાતિ ક્ષેત્રની સંખ્યા હોવાના કારણે એક જે ગ્રામાભિમુખ કેન્દ્રી જે ભારતની વાત છે એની વાત એ યુનિવર્સિટીના 60 વર્ષની ઉજવણીમાં પણ ક્યાંક દેખાશે. અને યુનિવર્સિટી દ્વારા એના માટે વિશેષ વ્યવસ્થાઓ પણ આપણા ત્યાં ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જનજાતિ અભ્યાસ માટેની વિશેષ સવલતો પણ આપણે ત્યાં ઉપલબ્ધ છે. 60 વર્ષની ઉજવણી થઈ રહી છે ત્યારે અમારો વિભાગ પણ વિશેષ પ્રકારના અભ્યાસક્રમો નવા શરૂ કરવા જઈ રહ્યા છે. જેમ કે અનુવાદ ક્ષેત્રે કારકિર્દી બને, કારણ કે આજકાલ કૌશલ્યનું મહત્વ સૌથી વધારે છે. લોકો સરકારી નોકરી મેળવવા ઈચ્છે છે, પરંતુ જરૂરી નથી કે બધાને જ નોકરી મળે. તો બધાને નોકરી ન મળે તો ભારતની અંદર સ્વાવલંબન ભારતની એક મોટી મુહિમ ભારત સરકાર દ્વારા થઈ છે. એની અંદર આત્મનિર્ભર ભારતની વાત થઈ છે. અને એ આત્મનિર્ભર ભારતની વાત જ્યારે થાય છે ત્યારે યુનિવર્સિટી દ્વારા પણ ખૂબ બધા એવા કોર્સિસ જુદા જુદા વિભાગો દ્વારા, જુદી જુદી ફેકલ્ટીઓ દ્વારા શરૂ થયા છે. એમાં અમારી તુલનાત્મક સાહિત્ય વિભાગ દ્વારા ટ્રાન્સલેશન સ્ટડીઝ, જનજાતિ અભ્યાસ અને જુદા જુદા જે ભારતીય ભાષાઓ છે એ ભાષાઓનો એટલે કે લિંગ્વિસ્ટિક્સ એપ્રોચથી એક સ્ટડીઝ થાય એના માટેના પણ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તુલનાત્મક વિભાગના ભરતભાઈ ઠાકોર જેઓએ પોતાના વિભાગની પૂરેપૂરી માહિતી આપી એ બદલ આપનો આભાર. જય હિન્દ, જય ભારત. Subscribe now and press the bell icon. Never miss an update.